આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સંઘ પ્રદેશ દમણ પોલીસની 20 ટીમોએ 200 થી વધુ હોટલ અને ગેસ્ટ હાઉસની ચેકિંગ હાથ ધરતા ફફડા. પોલીસે હોટલ લાયસન્સ, રજિસ્ટર, સીસીટીવી કેમેરા, કર્મચારીઓ સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી. સંઘ પ્રદેશ દમણમાં પોલીસે વ્યાપક હોટલ ચેકિંગ ઝુંબેશ શરૂ કરી. 15 ઓગસ્ટના તહેવારને ધ્યાનમાં રાખી દમણ પોલીસની 20 ટીમોએ 200 થી વધુ હોટલ અને ગેસ્ટ હાઉસની તપાસ કરી હતી. પોલીસે હોટલ લાયસન્સ, રજિસ્ટર, સીસીટીવી કેમેરા, કર્મચારીઓના એનઓસી સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન 8 હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલકોએ જરૂરી દસ્તાવેજો, સીસીટીવી કેમેરા અને રજિસ્ટર યોગ્ય રીતે જાળવવામાં આવે તેની ખાતરી કરી ન હતી એવું જાણવા મળ્યું હતું. કાર્યક્ષમતાનો અભાવ હતો અને કર્મચારીઓ પાસે એનઓસી ન હતો. તપાસ દરમિયાન નોકરિયાતોનું રજિસ્ટરમાં યોગ્ય નોંધણી, સીસીટીવી કેમેરાની ઉપલબ્ધતા, કર્મચારીઓનું પોલીસ ચકાસણી અને વિદેશી દારૂ પીરસવાની પરવાનગી જેવી બાબતોનો સમાવેશ થતો હતો. દમણ પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારા 8 હોટલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકો અને પ્રવાસીઓની સલામતીની સુનિશ્ચિત કરવાનો છે. 15 ઓગસ્ટના રોજ કોઈપણ અસામાજિક તત્વો હોટલમાં આશ્રય ન લે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેલ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. दमन की सामान्य सुरक्षा के लिए और ख़ास तौर पे अभी इंडिपेंडेंस डे आ रहा है, उसके मद्देनज़र दमन पुलिस ने जो एक विशेष चेकिंग अभियान चलाया सारे होटल, गेस्ट हाउस और जो भी इस तरीके के इस्टेब्लिशमेंट्स हैं, ताकि कोई जो गैर कानूनी एलिमेंट्स हैं, कोई सस्पिशियस एलिमेंट्स हैं, वो इनको अपना अड्डा ना बना पाएँ, या फिर ऐसे होटल्स वगैरह में किसी भी तरीके की कोई क्रिमिनल या जो इलीगल तरीके की एक्टिविटीज़ हैं वो ना पनप पाएँ. तो इसके लिए कल रात में हमने एक विशेष चेकिंग अभियान चलाया, जिसमें हमारी तकरीबन 20 टीमों ने 200 से ज़्यादा होटल, गेस्ट हाउसेज और होम स्टेज में चेकिंग करी. इसमें जो मैजिस्ट्रेट ऑर्डर्स हैं 163 BNSS के तहत, उनमें जो भी मापदंड दिए गए हैं उनकी कंप्लायंस का भी देखा गया. इसमें जो मुख्य बातें हैं वो जैसे होटल्स में गेस्ट रजिस्टर प्रॉपर मेंटेन करना, जो गेस्ट हैं उनके प्रॉपर ID कार्ड्स कलेक्ट करना, CCTV फुटेज होना, वहाँ पे जो भी अगर कोई फॉरनर्स आते हैं उनका प्रॉपर फॉर्म C के तहत FRO को उसकी इंटीमेशन देना, तो ये सभी मापदंडों का कंप्लायंस भी देखा गया. और ऐसे 8 होटल्स, गेस्ट हाउसेज में हमें कुछ वायलेशंस मिली, जैसे कि रजिस्टर ना मेंटेन करना या फिर स्टाफ की वेरिफिकेशन ना होना. तो ऐसे 8 होटल्स के खिलाफ हमने 223 BNS के तहत FIR भी दर्ज करी है. और एक जामपोर पे एक गेस्ट हाउस में हमें जो इलीगल तरीके से वहाँ पे लिख कर रखी मिली, जिसको हमने एक्साइज डिपार्टमेंट को बुला के उसको भी सीज करवाया. ये हमारा इस तरीके की जो सुरक्षा सुनिश्चित करने के लिए कार्रवाई है हमारी लगातार हमारी चल ही रही है. इससे पहले भी हमारा होटल, गेस्ट हाउसेस का डेली चल रहा है. हमने अभी हाल ही में फुट पेट्रोलिंग, मोबाइल पेट्रोलिंग भी पूरे दमन के एरियाज़ में निकाली. आगे भी वो चालू रहेगी. जो यहाँ पे खास करके सिम वगैरह इशू करते हैं, जो POS सेंटर्स हैं, उनके लिए भी हम चेकिंग अभियान चला रहे हैं. जो स्क्रैप डीलर्स हैं उनके लिए भी हम चेकिंग कर रहे हैं. तो हर तरीके की जो भी चेकिंग पॉसिबल है इंडिपेंडेंस डे के मद्देनज़र और एक जनरल सुरक्षा के लिए भी, तो वो हमारी एक्टिविटीज़ कायम रहेंगी. વલસાડ ગુંડલાવ GIDC કોલોનીમાંથી યુવતી આઈબ્રો કરાવવા જવાનું કહી પરત ન ફરતા પરિવાર ચિંતિત. વલસાડ તાલુકાના ગુંડલાવ GIDC જૂની કોલોની C35 ખાતે રહેતા 20 વર્ષીય આરતી ચંદ્રકાંત ઇન્દ્રવે ગત 29 જુલાઈના સાંજે પોતાના ઘરેથી પાર્લરમાં આઈબ્રો કરાવવા જવાનું કહી નીકળ્યા હતા, જે પરત ઘરે ન ફરતા શોધખોળ કરતા તેમની કોઈ ભાળ મળી ન હતી અને તેઓ આ દિન સુધી પરત ન ફરતા આરતી ગુમ થતા ઘરના પરિવારજનો ચિંતિત બન્યા હતા. જો કોઈને પણ આ યુવતીની ભાળ મળે તો વલસાડ રૂરલ પોલીસ અથવા નજીકના પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું. દમણ, દીવ અને દાદરા નગર હવેલીના ભાજપના નવા પ્રદેશ પ્રમુખ દ્વારા નવી સમિતિની રચના કરાઈ. દાદરા નગર હવેલી અને દમણ દીવ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાથે ચર્ચા કર્યા બાદ રાજ્ય પ્રભારી દુષ્યંત પટેલ, દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયા દ્વારા રાજ્ય સમિતિના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જીતુભાઈ માધા, ફાલ્ગુનીબેન પટેલ, ભારતીબેન હળપતિ, ધર્મેશસિંહ ચૌહાણ,
JEMA ઉપપ્રમુખ તરીકે અમૃતાબેન બામણિયા અને સંજય રાઉતને નામાંકિત કરવામાં આવ્યા છે. જિગ્નેશ ડી પટેલ અને સુનિલ પાટીલને મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંત્રી તરીકે કીર્તિ ગોહિલ, ઉર્વશીબેન જયેશભાઈ પટેલ, ભારતીબેન ગોટરના, ક્રીડન શાહ, દ્વારકાનાથ પાંડેની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે રજનીકાંત ટંડેલ, સોશિયલ મીડિયા સંયોજક તરીકે આશીષ પટેલ, IT સંયોજક તરીકે રામકૃષ્ણ દેસાઈ અને મીડિયા સંયોજક તરીકે મજીદ લઢાણીની નિમણૂક કરવામાં આવી છે. માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષજી શ્રી JP નડ્ડાજીના માર્ગદર્શનમાં દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશની ટીમની હમણાં ઘોષણા થવા જઈ રહી છે. મોહનભાઈ, આ બેઠક આપણને આજે જ દિલ્હીથી આપણને સૂચિ મળી છે. એ સૂચિ પ્રમાણે આજે પ્રદેશની ટીમની અહીંથી ઘોષણા કરવાની છે. તો આજે આ શોર્ટ ટર્મમાં મીડિયાના ભાઈઓને બોલાવ્યા છે, તમે આવ્યા છે બદલ તમારો પણ સૌપ્રથમ આભાર વ્યક્ત કરું છું. અને હું જે આ પ્રદેશની ટીમ જે આજે મારે ડિક્લેર કરવાની છે એ માટે હું માન્ય રાષ્ટ્રીય સંગઠન મંત્રી BL સંતોષજી, રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી, આપણા ચુનાવના પ્રભારી એવા હતા એવા ડોક્ટર રાધામોહન અગ્રવાલજી, આ બધાનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને હું મારી ટીમની ઘોષણા કરું છું. સૌપ્રથમ જીતુભાઈ માડા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન હડપતિ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અમૃતાબેન બામણિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ રાઉત, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ ડી પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલભાઈ પાટીલ, પ્રદેશ મહામંત્રી. હવે આપણા પ્રદેશ સચિવ એટલે કે મંત્રી તરીકે. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.